હેલો સ્ટુડન્ટ્સ, રાસાયણિક ગતિકીનું લેક્ચર નંબર 3. લેક્ચર નંબર 2 બહુ જ અગત્યનું હતું. તમને ખબર હશે જ કે એમાં અગત્યનું શું હતું તે. કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય એ પ્રક્રિયાનું વેગ સમીકરણ કેવી રીતે લખાય, પ્રક્રિયા ક્રમ કેવી રીતે નક્કી થાય, એનો એકમ કેવી રીતે નક્કી થાય, એકદમ ક્લિયર સમજાયેલું છે. હવે એ સૂત્રો ઉપર આધારિત દાખલા આવે. મેં દાખલા માટે એવું વિચારેલું છે કે અત્યારે આપણે દાખલા નહીં ગણીએ, પહેલાં થિયરીનું કામ કમ્પ્લીટ કરી દઈએ. એટલે દાખલા એક સાથે આવે તો દાખલાની લિંક મગજમાં બરાબર બેસતી જાય અને દાખલા વધુ સારી રીતે આવડે. નહીં તો શું થાય, 2-3 દાખલા ગણાવે એટલે આપણો મૂળ દાખલામાં આવ્યો, 2-3 દાખલા ગણીએ પછી ફરી થિયરી આવે. પણ એવું કર્યા કરતાં દાખલા એક સાથે ભણીશું તો વધુ સારી રીતે દાખલા આવડશે એવો મારો અનુભવ છે અને એટલા માટે હું અત્યારે દાખલાને લેતો નથી. આજે આપણે એક નવો ટોપિક ભણીએ છીએ અને એ છે પ્રક્રિયાઓના પ્રકાર. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તો પ્રકારની અંદર સૌથી પહેલા ભણીશું અને એ છે પ્રાથમિક પ્રક્રિયા. તો પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવાય? તો એનો મતલબ એવો છે કે માત્ર એક જ તબક્કામાં થતી પ્રક્રિયા એને કહેવામાં આવે છે પ્રાથમિક પ્રક્રિયા. હવે એક જ તબક્કામાં થતી પ્રક્રિયા એટલે શું? તો જો માનો કે મારી પાસે જે PCl5 ગેસ, એને હું ગરમ કરું છું તો PCl3 ગેસ અને વત્તા Cl2 ગેસ આવું મને મળ્યું. એક જ સ્ટેપમાં જેવું વિઘટન કરો છો આમાંથી એક નવો પદાર્થ, પછી ત્રીજો પદાર્થ અને છેલ્લે આ મળે એવું બનતું નથી. માટે એને એક જ તબક્કાની પ્રક્રિયા કહેવાય. ચલો બીજું લઈએ આપણે. ઉદાહરણ તરીકે મારી પાસે છે N2O4 ગેસ. આ પ્રક્રિયાની અંદર મને મળે છે N2O ગેસ 2 મોલ્સ. તો આને ગરમ કરો, વિઘટન થઈ જાય તો તેમાંથી મને 2NO2 પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને વિઘટન કહેવાય. આ પ્રક્રિયાને પણ વિઘટન પ્રક્રિયા કહેવાય. ચલો ફરી લઈએ. O3 ગેસ, ઓઝોન, એને ગરમ કરવામાં આવે તો પણ તેમાંથી O2 ગેસ અને O ગેસ પ્રાપ્ત થાય છે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ચલો બીજું લઈએ આપણે પ્રાથમિક પ્રક્રિયામાં. રેડિયોએક્ટિવિટી. રેડિયોએક્ટિવિટીમાં શું છે? માનો કે મારી પાસે રેડિયમ છે 226 અને તેમાંથી રેડોન મળે છે મને 222. તો આ જે પ્રક્રિયા છે અને છેલ્લે ફાઇનલ તમે તબક્કામાં જાઓ તો છેલ્લે મને મળે Pb, લેડ મળે. તો દરેક તબક્કો પ્રાથમિક પ્રક્રિયા છે. માત્ર આટલાથી આટલું સ્ટેપ લો, આ બધું સ્ટેપ નથી કહેતો, માત્ર પહેલું સ્ટેપ, એકમાંથી બીજું તત્વ મળ્યું એ પ્રક્રિયાને કહેવાય છે પ્રાથમિક પ્રક્રિયા. પ્રાથમિક પ્રક્રિયા માટે એક બીજી વાત પણ શીખવાડી દઉં, એને તમે ધ્યાન આપી લેજો. એમાં બીજું પણ એક આવે છે આઇસોમેરિઝમ. આઇસોમેરિઝમ એટલે કે સમઘટીકરણ. તો સમઘટક બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પણ પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. ટેક્સ્ટ બુકમાં આ વસ્તુ નથી, ધ્યાન આપજો. ઉદાહરણ તરીકે મારી પાસે C4H10, એમાંથી મને પ્રાપ્ત થાય છે CH3. એનું બંધારણ તમે જુઓ, CH2 એક આ છે અને બીજી એક શક્યતા છે CH3CH, CH3 અને CH3. તો આ બે સંઘટકો મળ્યા, બંનેનું સૂત્ર C4H10 છે. તો તે ઘટનાને આપણે પ્રાથમિક પ્રકારની પ્રક્રિયા કહીશું. બીજું એક ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે મારી પાસે આવું છે C ડબલ બોન્ડ C, અહીંયા લખ્યું H, અહીંયા લખ્યું H, Cl અને Cl. આ જે રચના છે એ સીસ રચના છે. પણ હું બીજી રચના વિચારું આના વિષયની, તો કે C ડબલ બોન્ડ C, અહીંયા છે H, અહીંયા Cl, અહીંયા Cl અને H સામ સામે આવેલા છે. તો આ બંને એકબીજાના સમઘટકો છે.
તો આ ઘટનાને પણ પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. રેસેમાઇઝેશન લખી રાખો છો ખાલી. રેસેમાઇઝેશન એ શું છે? એ રેસેમિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી જ્યારે ભણીશું ત્યારે આ શબ્દ આવશે, અત્યારે એની ચર્ચામાં પડતો નથી. બરાબર. તો આ જે ઘટનાઓ છે, પ્રક્રિયાઓ છે, બધી કઈ પ્રક્રિયાઓ છે? પ્રાથમિક પ્રક્રિયાઓ છે. એક જ તબક્કામાં થનારી પ્રક્રિયાઓ એને કહેવાય છે પ્રાથમિક પ્રક્રિયાઓ. એક બીજી વસ્તુ શીખો અહીંયા. માની લો કે આપણી પાસે કોઈ ગ્રાફ આપેલો છે, તો આ છે E એટલે કે એનર્જી. અત્યારે આ જગ્યાએ મારી પાસે પ્રક્રિયક છે R, અને R માંથી મને આ P પ્રોડક્ટ મળી. R પ્રક્રિયક છે, એમાંથી P પ્રોડક્ટ મળી. આ જે અવસ્થા, આ જે ભાગ છે એને કહેવાય છે સક્રાંત અવસ્થા. શું કહેવાય? સક્રાંત અવસ્થા. તો જો એક જ સક્રાંત અવસ્થા પ્રાપ્ત થતી હોય તો તે પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. બરાબર. આપણે ચોપડીમાં છે એ પ્રમાણે લખવાનું હોય તો ચોપડીનું વાક્ય જ લખવાનું છે, આટલું બધું લખવાની જરૂર છે નહીં. પણ લખ્યું છે કેમ? એટલા માટે લખેલું છે કે કોઈક વાર MCQ તરીકે પૂછે, નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રાથમિક પ્રક્રિયા છે? તો આપણને ખબર પડે. ચલો બીજું રેડિયો એક્ટિવિટી આવ્યું. તો આ બધી પ્રક્રિયાઓ, વિઘટન પ્રાથમિક પ્રક્રિયા છે, રેડિયો એક્ટિવિટી પ્રાથમિક પ્રક્રિયા છે, આઇસોમેરિઝમ એવી પ્રાથમિક પ્રક્રિયા કહેવાય, રેસેમાઇઝેશન એ પણ પ્રાથમિક પ્રક્રિયા છે. તો જુદા જુદા પ્રકારની પ્રાથમિક પ્રક્રિયા છે. બીજી વસ્તુ, કોઈક વાર તમને ગ્રાફ આપેલો હોય અને ગ્રાફ આપીને તમને એવું પૂછે કે નીચેનામાંથી કયો ગ્રાફ એ પ્રાથમિક પ્રક્રિયાનો છે, તો જેમાં એક જ એનર્જી બેરિયર આવતો હોય, એક જ આવો ઢાળ આવતો હોય, તો તેને પ્રાથમિક પ્રકારની પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. ચલો આ એકવાર નોંધ કરી લો, પછી આપણે બીજું શીખીએ. બીજું છે સંકીર્ણ પ્રક્રિયા અથવા તેના માટે શબ્દ વપરાય છે જટિલ પ્રક્રિયા. તો કે જટિલ પ્રક્રિયા કોને કહેવાય? તો એક કરતા વધુ તબક્કામાં થતી પ્રક્રિયા. આવી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સંકીર્ણ પ્રક્રિયા તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે મને આવું આપેલું છે કે C2H6 એનું દહન કરવામાં આવે તો નિપજમાં મળે છે CO2 ગેસ અને પ્લસ H2 લિક્વિડ. આવું મને પ્રાપ્ત થયું. કાર્બન 2 છે માટે મૂકી અહીંયા 2 કાર્બન, 6 છે મૂકી દો 3, 4 ને 3 7 ઓક્સિજન છે, આપણે લખ્યું 7/2. તો આ એક પ્રક્રિયા છે, એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. તો આવો એરો મૂક્યો એટલે આપણને એમ લાગે કે આ એક જ તબક્કામાં થનારી પ્રક્રિયા છે, તો કે ના. આ જે છે એમાંથી આલ્કોહોલ મળે, એમાંથી આલ્ડીહાઇડ મળે, એમાંથી એસિડ મળે અને છેલ્લે આ મળે. તો આપણે આ બધી વસ્તુને દર્શાવતા નથી, આ તો પરિણામ બતાવીએ છીએ. પરંતુ આ જે પ્રક્રિયા છે એક કરતા વધુ તબક્કામાં થાય છે. આ એક તબક્કો, આ બીજો તબક્કો, આ ત્રીજો તબક્કો, આ ચોથો તબક્કો, અને ત્યાર પછી આપણને આ નિપજ પ્રાપ્ત થાય છે. તો આવી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને સંકીર્ણ પ્રક્રિયા અથવા જટિલ પ્રક્રિયા કહેવામાં આવે. એક બહુ જ અગત્યનું વાક્ય લખું છું, ધ્યાન આપજો. અગત્યનું છે એટલે સમજજો. જટિલ પ્રક્રિયામાં દરેક તબક્કો પ્રાથમિક પ્રક્રિયા જ હોય. માની લો કે આપણી પાસે એક પદાર્થ છે, એમાંથી બી મળ્યો, બી માંથી સી મળ્યો, સી માંથી ડી મળ્યો અને એમાંથી મળ્યો એ. આ શરૂઆતનો પ્રક્રિયક છે અને આ ફાઇનલ નિપજ છે. તો આ એક સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ અને ચોથા સ્ટેપે મને ઈ પ્રાપ્ત થાય છે.
તો આ પ્રક્રિયાને કહેવાય છે જટિલ પ્રક્રિયા. હવે આ જટિલ પ્રક્રિયામાં તમને આટલેથી આટલી જે પ્રક્રિયા છે એ પ્રાથમિક છે, પછી આટલેથી આટલી એ પ્રાથમિક છે, આમાંથી આ એ પ્રાથમિક છે, આમાંથી આ પ્રાથમિક છે. એટલે કે દરેક તબક્કો પ્રાથમિક છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે, હું એક પ્રક્રિયા દર્શાવું છું આ રીતે. આવું મેં લખ્યું. તો પહેલા મારી પાસે છે આ A, એમાંથી આ મળ્યું મને B, એમાંથી મને મળ્યું C, અને એમાંથી મળ્યું મને D. અને જે E સુધી પહોંચવું છે તો આપણે ફરી ગ્રાફ લઈ લઈએ. આ છે E. તો આ મેં 4 સ્ટેપ લીધા. એક સ્ટેપ આ છે, બીજું સ્ટેપ આ છે, ત્રીજું સ્ટેપ આ અને ચોથું સ્ટેપ આ. તો આ જે પ્રક્રિયા છે એ જટિલ પ્રક્રિયા કહેવાય. આ જે એનર્જીનો ગ્રાફ, એકવાર A છે એમાંથી B પ્રાપ્ત થયું, આ જે છે એને કહેવાય છે સંક્રાંત અવસ્થા. આનું નામ શું છે? સંક્રાંત અવસ્થા. એમાંથી B પ્રાપ્ત થયું, પછી B માંથી એક નવી સંક્રાંત અવસ્થા પ્રાપ્ત થઈ, પછી C પ્રાપ્ત થયો, પછી એક નવી સંક્રાંત અવસ્થા પ્રાપ્ત થઈ. તો અહીંયાથી આટલો જે તબક્કો છે એમાંથી B જવાનો જે તબક્કો છે એ પ્રાથમિક પ્રક્રિયા છે. આમાંથી આ પ્રાથમિક પ્રક્રિયા છે, C માંથી D પ્રાથમિક પ્રક્રિયા છે, D માંથી E પ્રાથમિક પ્રક્રિયા છે. સમગ્ર પ્રક્રિયા તમે જોવા જાઓ તો તેને જટિલ પ્રક્રિયા કહેવાય, પરંતુ દરેક તબક્કો એ પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. આ વાતને બરાબર ધ્યાન રાખજો. ઓકે, ચલો. ત્યાર પછીની જે પ્રક્રિયા છે આપણી પાસે, અને એ છે પ્રતિવર્તી પ્રક્રિયા. તો પ્રતિવર્તી પ્રક્રિયા તો ખબર છે કે માનો કે મારી પાસે પ્રક્રિયક હોય, એમાંથી નિપજ પ્રાપ્ત થતો હોય અને નિપજમાંથી પ્રક્રિયક પાછો પ્રાપ્ત થતો હોય, તો તેવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય છે. રાસાયણિક સંતુલનમાં આ પ્રકારની પ્રક્રિયાઓ આપણે ભણેલા છીએ, એ ધ્યાન હશે. બીજું છે પાર્શ્વ પ્રક્રિયાઓ. પાર્શ્વ પ્રક્રિયા એટલે કે એક પદાર્થ તો મળે, સાથે સાથે બીજો પણ પદાર્થ મળે. ઉદાહરણ તરીકે લઈએ કે મારી પાસે એક પદાર્થ છે OH, પદાર્થનું નામ છે ફિનોલ. એની પ્રક્રિયા લખું છું અને એ પ્રક્રિયામાં લખું છું સાંદ્ર H2SO4 પ્લસ સાંદ્ર HNO3. તેની સાથે પ્રક્રિયા કરું છું તો મને નિપજ પ્રાપ્ત થઈ. OH NO2 પ્રાપ્ત થયો. NO2 પેરા સ્થાન ઉપર છે માટે પેરા નાઇટ્રોફિનોલ, અને પ્લસ NO2 ઓર્થો સ્થાન ઉપર છે OH NO2, આનું નામ છે ઓર્થો નાઇટ્રોફિનોલ. તો અહીંયા આ નિપજ તો મળે છે જ, સાથે સાથે પાર્શ્વ સાથેની પણ નિપજ એક બીજી પણ પ્રાપ્ત થઈ. તો આવી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને પાર્શ્વ પ્રક્રિયાઓ તરીકે ઓળખીશું. પહેલા ભણ્યા પ્રાથમિક પ્રક્રિયા, પછી છે સંકીર્ણ પ્રક્રિયા એટલે કે જટિલ પ્રક્રિયા, પછી ભણ્યા પ્રતિવર્તી પ્રક્રિયા, અને ત્યાર પછી છે પાર્શ્વ પ્રક્રિયા. નોંધ કરો, પછી બીજો ભણીએ આપણે. બીજો એક પ્રશ્ન છે આણ્વિકતા કોને કહેવાય, એવો પ્રશ્ન પૂછાય છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા એક આણ્વીય છે, દ્વિઆણ્વીય છે, ત્રિઆણ્વીય છે, બહુઆણ્વીય છે, આવો પ્રશ્ન પૂછી શકાય. તો પેલા આણ્વિકતાનો મતલબ શું? એક સાદું લઈએ, વ્યાખ્યાને પછી વિચારજો. માનો કે પ્રક્રિયા લઉં છું A + 2B + 2C અને મેં લખ્યું અહીંયા D. તો આની અંદર આનો 1 મોલ, આનો 2 મોલ, આનો 2 મોલ. તો 2 + 2 અને + 1 એટલે ટોટલ 5 થયા. માટે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની આણ્વિકતા 5 છે તેવું કહેવામાં આવે. એટલે પ્રક્રિયકોના જે અણુઓ છે એકબીજાની સાથે અથડાય. પ્રક્રિયકના અણુ, માત્ર અણુ એવું નહીં, જે અથડાનારા છે એ અણુ પણ હોઈ શકે, એ પરમાણુ પણ હોઈ શકે, એ આયન પણ હોઈ શકે. તો પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ કે આયન જે અથડાય છે, અને જે અથડાતી વખતે કેટલી સંખ્યામાં અથડાય છે તો જુઓ.
પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીસની સંખ્યા એક સાથે અથડાઈને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરે છે તેને આણ્વિકતા કહેવાય. એક સાથે અથડાઈને આવું બનતું હોય અને જેટલા અણુઓ અથડાતા હોય એને પ્રાથમિક પ્રક્રિયા કહેવામાં આવે. બરાબર? એ રીતે અહીંયા નક્કી કરવામાં આવે છે. અહીંયા જોઈએ પેલી તો એક આણ્વીય પ્રક્રિયા કેવી, તો ઉદાહરણ તરીકે NH4NO2 છે, એનું વિઘટન કરવામાં આવે, આનું નામ છે એમોનિયમ નાઇટ્રાઇટ. જો આ છે નાઇટ્રાઇટ, નાઇટ્રેટ નથી, તો એમોનિયમ નાઇટ્રાઇટ એને ગરમ કરવામાં આવે તો NH3 અને 2H2O પ્રાપ્ત થયું. તો આ એક જ સ્ટેપમાં જેવું વિઘટન કરો એમાંથી આ પ્રાપ્ત થાય છે. તો આમાં એક જ અણુ પ્રક્રિયામાં ભાગ લે છે માટે તે એક આણ્વીય પ્રક્રિયા છે. અગાઉ પણ આપણે લીધું હતું. દાખલા તરીકે PCl5 એનું વિઘટન કરું છું તો PCl2 અને Cl2 બને છે. તો પ્રક્રિયકનો એક જ અણુ પ્રક્રિયામાં ભાગ લે છે તો તેને એક આણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર? પછી છે બીજું ઉદાહરણ છે સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ. તો સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ શું છે? તો દાખલા તરીકે હમણાં ચલાવ્યું તમે C ડબલ બોન્ડ C, અહીંયા લખ્યું મેં H, અહીંયા લખ્યો H, અહીંયા Cl અને Cl. બરાબર? તો સિસ અને ટ્રાન્સ આઇસોમેરિઝમ એક વખત ડબલ બોન્ડમાં બંને Cl એક તરફ છે, બીજી વખતે Cl સામે જતો રહે, તો એ પ્રકારનું જે આઇસોમેરિઝમ છે એમાં એક જ અણુ સંકળાયેલો છે માટે તેને કહેવામાં આવે છે એક આણ્વીય પ્રક્રિયા. પછી છે રિંગ ઓપનિંગ. રિંગ ઓપનિંગ એટલે શું? આ જે વસ્તુ જે શીખવાડું છું એ ટેક્સ્ટ બુકમાં નથી, તેનું ધ્યાન આપજો, પણ પરીક્ષામાં ગમે ત્યારે તમને પૂછાય તો કામ લાગે એટલા માટે શીખવાડું છું. તો આ છે મારી પાસે રિંગ. રિંગ ઓપનિંગ એટલે શું એને જાણતા પહેલા આને આપણે વ્યવસ્થિત લખી દઈએ. આ ત્રણ કાર્બન છે. અહીંયા મારી સાથે H જોડાયો છે, અહીંયા H જોડાયો છે, અહીંયા H છે, અહીંયા H અને H. અહીંયા આ બોન્ડ મેં તોડી નાખ્યો. બોન્ડ તોડી નાખો એટલે શું બને કે C, અહીંયા બન્યું C, આ જે C, અહીંયા તો H મારી પાસે છે જ. બરાબર? અહીંયા મારી પાસે H છે, અહીંયા H છે, અહીંયા મારી પાસે H છે અને અહીંયા CH છે. હવે જો આવું તમે કરવા જાવ છો તો કાર્બનના 4 બંધ થવા જોઈએ. તો અહીંયા તો 1 2 અને 3, ચોથો બંધ છે નહીં. 1 2 અને 3, ચોથો બંધ છે નહીં, તો શું બનશે? અહીંયાથી આ એક H નીકળી અને જોડાશે H આ જગ્યાએ. તો એમ તમે કરવા જાવ છો. બરાબર? તો અહીંયા કાર્બન કેટલા છે? આ બોન્ડ તો બે જ રહ્યા, તો મૂકી મેં ડબલ બોન્ડ. જો ડબલ બોન્ડ મૂકવા જાવ છો તો એવું કહેવાય આના બંધ કેટલા બને? 5. તો આપણે એક કામ કરો, આને છોડી દો, રચના મૂકો આ રીતે. તો તમે જુઓ રિંગ ઓપન થઈ ગઈ. કાર્બનના 4 બંધ 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. તો આ જે પ્રક્રિયા છે એમાં રિંગ તૂટી ગઈ અને ઓપન થઈ ગઈ. તો એ જે પ્રક્રિયા છે એને કહેવાય છે રિંગ ઓપનિંગ, વલયનું ખુલી જવું. તો આ પ્રક્રિયામાં માત્ર આ જ અણુ પ્રક્રિયામાં ભાગ લે છે, બીજો કોઈ અણુ ભાગ લેતો નથી, માટે આ પ્રક્રિયાને એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. અહીંયા તમે જુઓ કે આ 2 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે. તો પહેલી દ્રષ્ટિએ આપણને એમ લાગે કે 2 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે માટે તે દ્વિઆણ્વીય પ્રક્રિયા છે, થાપ ખાઈ જવાય તેવી પ્રક્રિયા છે. હકીકતમાં આ પ્રક્રિયા દ્વિઆણ્વીય નથી, એક આણ્વીય પ્રક્રિયા છે. તો કે સાહેબ કેવી રીતે? તો જુઓ, પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે હું આ વસ્તુ ભૂસી નાખું છું, આને સમજાવવું છે એટલા માટે. ઓકે, લીધો સ્ક્રીનશોટ. ચલો આ શું છે તે સમજાવું તમને. અને એ છે બહુ જ મહત્વનો પોઈન્ટ, અને એ છે સ્લો સ્ટેપ. સ્લો સ્ટેપ અથવા એવું કહેવાય કે વેગ નિર્ણાયક
વેગ નિર્ણાયક તબક્કો. ઓર્ગેનિક કેમિસ્ટ્રી શીખશો ત્યારે આ વસ્તુ વારંવાર આવશે. અત્યારે તમને શીખવાડી દઉં છું કે વેગ નિર્ણાયક તબક્કો એટલે શું. તો કે પ્રક્રિયા થતી હોય એમાં જે સૌથી સ્લો સ્ટેપ હોય એ વેગ નિર્ણાયક બને. ફરીવાર, કોઈ પ્રક્રિયા થતી હોય એમાં જે સ્લો સ્ટેપ હોય એ વેગ નિર્ણાયક બને. જે તમારા પ્રયોગ અનુભવમાંથી તમને કહી દઉં. માનો કે ક્રિકેટના બે ખેલાડી છે, સામસામે છે. અત્યારે આ બેટિંગ કરે છે. બોલિંગ કરી તો આ ખેલાડીએ 6 બોલની અંદર 4 રન 4 રન 2 રન 6 રન 4 રન આવી રીતે માર્યા અને છેલ્લા રને આઉટ ના થયું. તો આને રન કેટલા બધા કર્યા? 6 ને 4 10 ને 2 12 ને 4 16 ને 4 20. એને 20 રન માર્યા. પછી આનો વારો આવ્યો. બોલિંગ આ તરફથી ગઈ. 6 બોલ એ રમ્યો. પહેલા 5 બોલ એમાં 0 રન કર્યા, સ્ટોપ કર્યું અને છેલ્લો બોલ હતો એમાં 1 રન દોડી ગયો. તો આને આખી ઓવરમાં 1 રન કર્યો. એટલે 1 રન કર્યો એટલે ફરી પાછું બેટિંગમાં આવી જાય. એટલે ફરી પાછો 6 બોલ રમ્યો. એ જે 6 બોલ રમ્યો એમાં આને એવું કર્યું કે પહેલા જે 5 બોલ હતા એમાં 0 રન જ કર્યા અને પછીનો એક બોલ હતો એમાં એને 2 રન જ કર્યા. હવે આણે એક જ ઓવરમાં 20 રન કરી નાખ્યા અને આણે 12 બોલ રમ્યો અને છતાં 1 રન અને 2 રન 3 રન કર્યા. તો આ લોકો મેચ હારી ગયા. તો મેચ હારી ગયાનું કારણ શું? સ્લો સ્ટેપ. આણે તો બરાબર રન કર્યા હતા પણ મેચ હારવાનું જે કારણ છે એ સ્લો સ્ટેપ છે. એટલે કે પરિણામ મેચ હારી ગયા તે કોણે નક્કી કર્યું? આણે નક્કી કર્યું? તો ના, આ તો મસ્ત રમ્યો ને. સ્લો સ્ટેપ છે એને તમને હરાયા. તો પ્રક્રિયાનું જે પરિણામ છે એ સ્લો સ્ટેપ નક્કી કરે. ચલો ફરી બીજું ઉદાહરણ તમને આપું. વેગ નિર્ણાયક તબક્કો શું છે તે. માનો કે મારો એક સ્ટોર છે અને હું બુક સેલિંગ નું કામ કરું છું. અને માનો કે મારી પાસે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ આ ચોપડીનો સેટ વેચું છું અથવા કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી આનો હું સેટ વેચું છું. અને મારી પાસે એવું આવ્યું કે ભાઈ 1000 સેટ મારે જોઈએ છે. કોઈક મારી પાસે ખરીદવા માટે આવ્યું અને મને કહે છે કે મને કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સના 1000 સેટ જોઈએ છે. તો મેં એક કામ કર્યું કે આ જે સી કેમિસ્ટ્રી હતું એ છાપવા માટે એક્સ વ્યક્તિને ઓર્ડર આપ્યો કે ભાઈ તારે મને 1000 કેમિસ્ટ્રીની ચોપડી આપવાની છે. ફિઝિક્સ છે એ મેં વાય વ્યક્તિને સોંપી દીધું અને કહ્યું કે મારે 1000 ચોપડી તારે છાપીને આપવાની છે. એ જ પ્રમાણે જે મેથ્સ છે એ ઝેડ વ્યક્તિને સોંપી દીધું અને મેં કહ્યું કે ભાઈ મારે 30 દિવસના અંતે તમારી પાસેથી આ ચોપડીઓ જોઈએ છે 1000. 30 દિવસ પૂરા થયા તો જે એક્સ હતો એ 1000 કેમિસ્ટ્રીની ચોપડી લઈ આવ્યો અને મને આપી દીધી. જે વાય હતો એને 30 દિવસના પછી આ 1000 ચોપડી લાવ્યો. આ માત્ર 500 ચોપડી જ મારી પાસે ફિઝિક્સની લઈને આવ્યો અને જે મેથ્સ વાળો હતો એ માત્ર 100 ચોપડી લઈને મારી પાસે આવ્યો. આ છે મારી પાસે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ. આ માત્ર 100 ચોપડી લઈને આવ્યો. અમારે સેટ બનાવવાના છે તો આ તો મારી પાસે 1000 છે. હું 1000 સેટ નહીં બનાવી શકું કે સેટમાં તો 3 એક આ જોઈએ, એક આ જોઈએ ને એક આ જોઈએ. તો હું માત્ર કેટલા સેટ બનાવી શકું છું? માત્ર 100 સેટ જ પેલાને આપી શકું છું. તો મેં પેલાને 100 સેટ જ આપ્યા. તો મારો વેપારનો જે વેગ છે એ ધીમો પડી ગયો. તો મારો વેપારનો વેગ ધીમો પડ્યો એનું કારણ શું? આ છે? એનું કારણ આ છે? ના, એનું કારણ આ છે સ્લો સ્ટેપ. જે સ્લો સ્ટેપ છે એ હંમેશા વેગ નિર્ણાયક બને. તો એ હંમેશા યાદ રાખવાનું કે સ્લો સ્ટેપ એ હંમેશા વેગ નિર્ણાયક છે. હવે N2O5 ની જે પ્રક્રિયા છે, N2O5 ને વિઘટન કરવામાં આવે તો વિઘટન કર્યું.
V ગલન કર્યું તો 2N2O5 એમાંથી 4NO2 અને O2 બને છે. આ મારી પ્રક્રિયા છે. પરંતુ આ જે પ્રક્રિયા છે એ બે સ્ટેપમાં થાય છે. બે સ્ટેપમાં પહેલું સ્ટેપ આ છે અને બીજું સ્ટેપ આ છે. તો પહેલા સ્ટેપમાં સ્લો સ્ટેપ, એમાંથી N2O5 એમાં અહીંયા એક જ અણુ પ્રક્રિયામાં ભાગ લે છે. બીજું સ્ટેપ એમાં N2O5 NO3 સાથે પ્રક્રિયા કરે છે. આપણે એક કામ કરીએ, આ બે પ્રક્રિયાનો સરવાળો કરી લઈએ. તો અહીંયાથી NO3 કેન્સલ, બરાબર. 1 અને 2 એટલે શું થયું? 2N2O5. આ બેનો સરવાળો કરો, શું બને? 4NO2 અને પછી કોણ મળે? O2. તો સમગ્ર પ્રક્રિયા મારી આ છે. સમગ્ર પ્રક્રિયા આ છે તો અહીંયા તો 2 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે. તો મને એમ લાગે કે મારો પ્રક્રિયાનો જે આણ્વિકતા છે એ 2 છે અને આનો પ્રક્રિયાક્રમ પણ 2 છે, પરંતુ સ્લો સ્ટેપ છે એ માત્ર એક જ અણુ કામ કરે છે. તો આ એક આણ્વીય પ્રક્રિયા થઈ. એટલે અહીંયા 2 દર્શાવેલા હોય તે દ્વિઆણ્વીય પ્રક્રિયા છે એવું ખબર કહી શકાય નહીં. એમાંથી જે સ્લો સ્ટેપ આપેલું છે એ સ્લો સ્ટેપનું જે આમાં જે અણુ કામ કરતો હોય એટલી જ આણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે. તો સાહેબ એવું કેવી રીતે ખબર પડે? તમે તો સાહેબ અહીંયા 2 લખ્યા છે, પછી 1 અને 1 લખ્યું છે, એવું ખબર ના પડે. તમને પ્રાયોગિક રીતે ખબર હોય તો જ જવાબ આપી શકો છો, એ સિવાય તમે જવાબ આપી શકતા નથી. બરાબર. તો શું ભણ્યા આપણે? પહેલા એક આણ્વીય પ્રક્રિયાઓ ભણ્યા, ત્યાર પછી આપણે પ્રક્રિયા ભણીશું દ્વિઆણ્વીય પ્રક્રિયા, ત્યાર પછી ભણીશું ત્રિઆણ્વીય પ્રક્રિયા અને ફરી ભણીશું સંકીર્ણ પ્રક્રિયા. ત્યાર પછી ભણીએ છીએ આપણે કે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ આ બે વચ્ચેમાં શું ફેર. બરાબર. આટલો ભાગ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે એ કામ કરી લઈએ. ચલો, દ્વિઆણ્વીય પ્રક્રિયા, ત્રિઆણ્વીય પ્રક્રિયા અને ત્યાર પછી એક બીજો ટોપિક ભણીએ છીએ આપણે. બરાબર. દ્વિઆણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? તો કે બે અણુઓ એક સાથે અથડાતા હોય અને નિપજમાં રૂપાંતર પામતા હોય તો તેને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે એક HI નો અણુ છે, H અને I, બરાબર. બીજો અણુ છે H અને I. એક અણુ આ અને આ બીજો અણુ આ, બંને એક સાથે એકબીજાની સાથે અથડાય. અથડાવાના કારણે આવું બનશે HI HI. આ બેનો જે બંધ છે એ કાચો થાય, એટલે કે તૂટવાની શક્યતા સરખી થઈ અને અહીંયા બંધ બનવાની શરૂઆત થઈ. ત્યાર પછી આ જે બન્યું એને કહેવાય છે સંકીર્ણ. શું કહેવાય? સંકીર્ણ. આવું થયું. પછી આ બંધ તૂટી જાય, આ બંધ તૂટી જાય અને તેમાંથી બન્યું H2 + I2. બરાબર. તો અહીંયા આ જે પ્રક્રિયા છે એમાં બે અણુઓ એક સાથે અથડાય છે. બે અણુઓ એક સાથે અથડાય છે અને નિપજ પ્રાપ્ત થાય છે. તો આ જે પ્રક્રિયા છે એમાં બે અણુઓ ભાગ લેતા હોવાના કારણે તેવી પ્રક્રિયાને દ્વિઆણ્વીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ત્રિઆણ્વીય પ્રક્રિયા સિમ્પલ વસ્તુ છે. બે અણુ આ અને એક અણુ આ, ત્રણ અણુઓ એક સાથે અથડાય. ધ્યાન આપજો, એક સાથે અથડાવા જોઈએ. ત્રણ અણુ હોય, આ બે અને ત્રીજો અણુ એક સાથે ટકરાય, સંઘાત પામે અને નિપજમાં રૂપાંતર થતા હોય તો તેને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. નોર્મલી ત્રિઆણ્વીય જે પ્રક્રિયાઓ છે એની શક્યતા ઓછી છે અને જો શક્યતા હોય તો તેવી પ્રક્રિયા ધીમી છે. તો અહીં લખું છું કે ત્રિઆણ્વીય પ્રક્રિયાની શક્યતા ઓછી છે, એકાદ શક્યતા. અને જો શક્ય બને તો તેનો પ્રક્રિયા વેગ ધીમો હોય. આ કોન્સેપ્ટ આ દરેકે દરેક વાક્યને બરાબર યાદ રાખવાના. કયા કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને તમને MCQ પૂછવામાં આવે એ કશું નક્કી નથી હોતું, પણ લીટીએ લીટી બરાબર તમે વાંચો
તો હંમેશા તમને ખરેખર પરિણામ સારું મળશે. એમસીક્યુ જો આપણે બોર્ડની એક્ઝામમાં 50 માર્કના એમસીક્યુ આવે છે. 50 માર્કની થિયરીની સરખામણીમાં 50 માર્કના એમસીક્યુ કવર કરવા એ બહુ સારું. 50 માર્કના એમસીક્યુ એટલે કમસે કમ 40 થી 45 માર્ક તો તમારા આવવા જોઈએ. તો પાસિંગ માર્ક તો ત્યાં જ આવી જાય. બાકીની 50 માર્કની થિયરી આવે છે એમાં તમે બરાબર દમ માર્યા હોય તો 40 માર્ક સુધી ખેંચી શકો. ચલો માનો કે કોઈ છોકરો થોડોક નબળો છે તો 30 માર્ક સુધી ખેંચી લે. પણ એવા છોકરાએ એમસીક્યુ પર બરાબર ધ્યાન આપી લેવું તો 50 માંથી તમે 40 લઈને આવ્યા હો અને થિયરીમાં પણ તમે 30 માર્ક લઈને આવ્યા હો તો 70 માર્ક તો કેમિસ્ટ્રીમાં આસાનીથી આવી જાય. તો એમસીક્યુ પર બરાબર તમે ધ્યાન આપી લો. તમારી પાસે જે બુક્સ છે એમાં જેટલા એમસીક્યુ છે એ એમસીક્યુ ને ગોગણપટ્ટી નહીં, આનો જવાબ આ એટલે આ એવું નહીં. 4 ઓપ્શન આપેલા હોય એમાંથી આ ઓપ્શન સાચો છે તો બાકીના 3 ઓપ્શન કેમ ખોટા છે એનું રીઝન તમને ખબર હોવી જોઈએ. અને એવું ખબર છે તો જ તમને એમસીક્યુ આવડે છે તેવું કહેવાય. એટલે એમસીક્યુ કરતા વાર લાગે પરંતુ દરેક ચેપ્ટરના 500 થી 1000 માર્ક સુધીના એમસીક્યુ તમારા ધ્યાન ઉપર આવેલા હોવા જોઈએ. કઈ બુક વાપરવી એવું અહીંયા હું કહેતો નથી. વ્યક્તિગત પૂછો તો હું તમને કહું છું અને જે પૂછ્યો છે એને જવાબ પણ આપી દઉં છું. પણ માધ્યમ નથી આ યોગ્ય જવાબ આપવાનું એટલે કહેતો નથી હું. પણ માર્કેટમાં તમે જુઓ ઘણી બધી બુક્સ અવેલેબલ છે. જો તમને ઇંગ્લિશ મીડિયમ ભાવતું હોય તો ઇંગ્લિશ બુકમાં બહુ જ એવી ચોપડીઓ તમને મળશે. ગુજરાતી મીડિયમમાં પણ છે, નથી એવું નથી, પણ તમે ફરીને બરાબર ચેક કરી શકો છો. ઓકે, તો ત્રિઆણ્વીય પ્રક્રિયા જ્યારે 2 અણુ આ અને 1 અણુ આ 3 અણુઓ એક સાથે સંઘાત પામતા હોય અને નિપજ પ્રાપ્ત થતી હોય તો તેને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. હવે તમે જુઓ 3 કરતા વધારે અણુઓ જ્યારે પ્રક્રિયા આવે તો તેને જટિલ પ્રક્રિયા કહેવાય. અહીં તમે જુઓ 1 + 6 7 ને 3 10. તો આ જે પ્રક્રિયા છે એ કેવી કહેવાય? 10 આણ્વીય પ્રક્રિયા આવું કહેવાય. પણ આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ બરાબર 2 છે. તો પ્રક્રિયાક્રમ 2 છે ખબર કેવી રીતે પડે? એ પ્રયોગથી ખબર પડે. વગર પ્રયોગે તમે કહી શકતા નથી. બરાબર? ચલો, એક બહુ જ અગત્યનો ટોપિક હમણાં આપણે ભણાવ્યો હતો અને એ છે સ્લો સ્ટેપ વાળું રિએક્શન. બરાબર? મેં તમને એવું પણ કહ્યું હતું કે સ્લો સ્ટેપ કોને કહેવાય? એ હમણાં એક ક્રિકેટનું ઉદાહરણ આપ્યું હતું, એક બુક સ્ટોલનું ઉદાહરણ આપ્યું હતું. બરાબર? તો કે સૌથી જે ધીમો તબક્કો હોય એ ધીમો તબક્કો એ હંમેશા વેગ નિર્ણાયક હોય. હવે અહીંયા તમે જુઓ H2O2 નું વિઘટન થાય છે આલ્કલાઇન માધ્યમમાં. આલ્કલી NaOH હોય કાં તો KOH હોય એની હાજરીમાં અને I- ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો છો. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા 2 સ્ટેપમાં થાય છે. પહેલા સ્ટેપમાં I- પ્રક્રિયામાં ભાગ લે છે H2O અને IO- બને. ત્યારબાદ H2O2 નો બીજો અણુ તેની સાથે આ IO- પ્રક્રિયા કરે તેમાંથી H2O અને I2 બને છે. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં બેનો તમે સરવાળો કરો એ પહેલા તમને એક બીજી વાત કહું. I- કોણ છે? ઉદ્દીપક છે. આપણે એવું ભણીને આવેલા છીએ કે ઉદ્દીપક કોને કહેવાય? તો આપણે હંમેશા એવું કહેતા આવ્યા છે કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પોતે ભાગ લે નહીં પરંતુ પોતાની હાજરીને કારણે પ્રક્રિયાને ઝડપી બનાવે એને કહેવાય છે ઉદ્દીપક. પણ એ લેવલમાં બરાબર હતું. હવે તમે 12મા સાયન્સમાં છો તો ધ્યાન આપો. ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લે ખરો પરંતુ પ્રક્રિયા દરમિયાન એ પાછો મુક્ત પણ થઈ જાય. અહીં તમે જુઓ I- પહેલા સ્ટેપમાં પ્રક્રિયામાં ભાગ લે છે અને IO- બનાવે છે અને બીજા સ્ટેપમાં એ IO- H2O2 સાથે પ્રક્રિયા કરી અને H2O2 બનાવે છે. હવે બેનો તમે સરવાળો કરો તો અહીંયાથી તમે ગયો IO- કેન્સલ. હવે બેનો સરવાળો કરો તો શું થાય? 1 અને 2 એટલે 2H2O પછી I- એટલે અહીંયા શું બન્યું? પ્લસ I- અહીંયા બન્યું શું? 2H2O અને પ્લસ O2. આ રીતે રિએક્શન થયું એવું કહેવાય. તો અહીંયા સમગ્ર પ્રક્રિયા દરમિયાન IO- એ બનતો નથી. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું વેગ સમીકરણ મારે લખવાનું હોય તો આ તો ઉદ્દીપક તરીકે તમે લીધું.
તો વેગ સમીકરણમાં ઉદ્દીપકને તમે ધ્યાન ઉપર લેતા નથી, તો આનું વેગ સમીકરણ શું બને? તો વેગ બરાબર -1/2 અને H2O2 આવું તમે બનાવવા જાઓ. આ ખોટું છે. કેમ ખોટું છે? એનું કારણ એ છે આ જે પ્રક્રિયા છે એ એક સ્ટેપમાં થનારી પ્રક્રિયા નથી, એક કરતાં વધુ તબક્કામાં થનારી પ્રક્રિયા છે. એમાં પહેલો તબક્કો આ છે, બીજો તબક્કો આ છે. પહેલો તબક્કો સ્લો છે, ધીમો તબક્કો છે, અને ધીમો તબક્કો હંમેશા વેગ નિર્ણાયક બને, અને પ્રક્રિયાક્રમ એ હંમેશા ધીમા તબક્કા ઉપરથી જ નક્કી થાય. ફરીવાર વાક્ય બોલું છું, પ્રક્રિયાક્રમ કોણ નક્કી કરે? તો જે સૌથી ધીમો તબક્કો હોય એની ઉપરથી તમારે પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો. તો આને આધારે મારે વેગનું સમીકરણ લખવું હોય તો શું બને? વેગ બરાબર તો વેગ બરાબર k કૌંસમાં H2O, અહીં લખું છું I માઈનસ આની ઘાત છે 1, આની ઘાત છે 1, તો આ 1 વત્તા 1 માટે તેનો પ્રક્રિયાક્રમ શું બની ગયો? 2. તો આ જે પ્રક્રિયા છે એનો પ્રક્રિયાક્રમ 2 છે. બીજી વાત, અહીંયા 2 છે માટે પ્રક્રિયાક્રમ 2 છે એવું નથી. આની આધારે વાત કરવા તમે જાઓ તો I માઈનસ તો છે જ નહીં, એ તો ઉદ્દીપક તરીકે લીધેલો છે, પરંતુ એ ઉદ્દીપક પહેલા સ્ટેપની અંદર પ્રક્રિયક તરીકે વર્તે છે. એટલે 1 મોલ આનો છે, 1 મોલ આનો છે, એટલા માટે અહીંયા આણ્વિકતા 1, પ્રક્રિયાક્રમ પણ 1 છે. આણ્વિકતા 1, પ્રક્રિયાક્રમ પણ 1 છે. કેમ એમ? H2O2 ની સાંદ્રતા બમણી કરો તો વેગ બમણો થાય, I માઈનસ ની સાંદ્રતા બમણી કરો તો શરૂઆતની અંદર વેગ બમણો થાય, એવું પ્રાયોગિક રીતે જોવા મળે છે. અને એટલા માટે આણ્વિકતા એ જ પ્રક્રિયાક્રમ બન્યો, આણ્વિકતા એ જ પ્રક્રિયાક્રમ બન્યો. હવે સમજો, પ્રક્રિયાક્રમ 2 બન્યો. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન અહીં તમે જોવા જાઓ તો 2 મોલ આ છે, 1 મોલ આ છે, તો એ રીતે ગણીને તમે પ્રક્રિયાક્રમ નક્કી કરી શકતા નથી. સ્લો સ્ટેપ એ જ પ્રક્રિયાક્રમ નક્કી કરે છે. જો તમને પ્રશ્ન પૂછેલો હોય તો આવું કે પ્રક્રિયાનો ધીમો તબક્કો પ્રક્રિયાક્રમ નક્કી કરે છે સમજાવો, તો તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અને લખવાનું. એમાં આ પ્રક્રિયા લખવાની, પછી આ પ્રક્રિયા લખવાની, પછી તમારે બહુ પ્રણામને હું જે બોલું છું તે કે ઉપરની પ્રક્રિયા જોતા આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. હું જે બોલું છું એને શબ્દોમાં લખી નાખજો. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. એમાં પહેલી પ્રક્રિયા એ સ્લો છે અને બીજી પ્રક્રિયા એ ફાસ્ટ છે. પ્રક્રિયાનો ક્રમ હંમેશા ધીમો તબક્કો જ નક્કી કરે છે. એટલે પહેલું જે સ્ટેપ છે એ ધીમા તબક્કાનું છે, ધીમી પ્રક્રિયાનું છે, અને તેની આધારે વેગ સમીકરણ લખવામાં આવે તો તે સમીકરણ આ બને છે. એમાં પ્રક્રિયાક્રમ 2 છે, માટે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તેવું કહેવામાં આવે. IO માઈનસ એ પ્રક્રિયામાં શરૂઆતમાં નિપજ તરીકે બને છે, પરંતુ તે ફરી પ્રક્રિયામાં ભાગ લેતો હોવાના કારણે અહીંયા કેન્સલ થયું. એટલે પ્રક્રિયાના અંતે તે ક્યાંય પ્રક્રિયામાં ભાગ લેતો હોય એવું જોવા મળતું નથી. તો આ રીતે આનો પ્રક્રિયાક્રમ 2 છે તેવું કહેવાય. સંકીર્ણ પ્રક્રિયામાં એક ઉદાહરણ છે, અહીંયા જે ભણ્યા હતા તેવું જ હમણાં જ લખી દીધું પ્રક્રિયાક્રમ કે Br માઈનસ AQ, BrO3 માઈનસ AQ, 6H પ્લસ AQ, એમાંથી મને નિપજ મળે છે 3Br2 લિક્વિડ પ્લસ 3H2O. તો આનું જે વેગ સમીકરણ છે એ આ રીતે આવે છે, K Br માઈનસ BrO3 માઈનસ અહીંયા છે H પ્લસ અને અહીંયા આવે છે 2. તો આ 2 નક્કી કેવી રીતે કર્યા? પ્રયોગને આધારે. તો કોઈ વાર પ્રશ્ન પૂછે છે કે આ જે પ્રક્રિયા છે એ કયા ક્રમની પ્રક્રિયા છે? તો 2 + 1 + 1 બરાબર આ જે પ્રક્રિયા છે એ ચતુર્થ ક્રમની પ્રક્રિયા છે એવું કહેવામાં આવે. આ લખી લો. ત્યાર પછી આપણે ભણીશું પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંનેમાં શું ભેદ છે તે. બરાબર, લઈ લો સ્ક્રીનશોટ આનો.
એક મિનિટ એક સુધારો કરી લો. હમણાં મેં આવું લખ્યું હતું ને સમીકરણ, પણ ધ્યાન આપજો અહીંયા i માઇનસ આવે, બરાબર? એટલે જેમ io માઇનસ અહીંથી કેન્સલ થયું એમ i માઇનસ અને i માઇનસ અહીંથી કેન્સલ થાય, તો એ રીતે આ વસ્તુ આવી શકે નહીં. એટલે 2h2O2 આ સમીકરણ તમારું બને. આને ધ્યાન પર લઈ લો. ચલો, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો ભેદ શું છે તે નોલેજ કામ લાગે, તફાવત તરીકે પૂછાય તો પણ ખબર પડે, એનો કોન્સેપ્ટ MCQ માં કામ લાગે. પ્રક્રિયાક્રમ કોને કહેવાય? તો દાખલા તરીકે આવી એક પ્રક્રિયા હોય કે A વત્તા B, એમાંથી મળી નીપજ, તો વેગ બરાબર શું લખો છો? વેગ બરાબર k, અહીંયા x ઘાત, અહીંયા b ની y ઘાત. તો x અને y એને શું કહેવાય? પ્રક્રિયાક્રમ. બેનો સરવાળો કરો એને કુલ પ્રક્રિયાક્રમ કહેવાય. સમગ્ર પ્રક્રિયાનો ક્રમ એટલે શું? બંનેનો સરવાળો. x માત્ર a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ, y માત્ર b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ, બરાબર? તો વેગ સમીકરણની અંદર સાંદ્રતા જે આપેલી છે એની ઘાત, એનો જે સરવાળો કરીએ એને કહેવાય છે પ્રક્રિયાક્રમ. આ કોણ છે? કોઈ પ્રક્રિયા આપેલી છે, એ પ્રક્રિયામાં અણુ, પરમાણુ કે આયન ભાગ લે છે, અને જે અણુ, આયન અથવા પરમાણુ એક સાથે અથડાય છે, એ એક સાથે અથડાનારા અણુઓની જે સંખ્યા છે, આયન એની સંખ્યા છે, અથવા પરમાણુ તો પરમાણુ એની જે સંખ્યા છે એને કહેવાય છે આણ્વિકતા. શૂન્ય, પૂર્ણાંક કે અપૂર્ણાંક હોઈ શકે, જરા આ કિંમત હંમેશા પૂર્ણાંક જ હોય. એક બીજી વાત આપણે આવું ભણ્યા હતા, દાખલા તરીકે લખેલું છે અહીંયા 2 અને -1, બેનો સરવાળો કેટલો આવે? 1. તો સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1 એ હંમેશા ધન હોઈ શકે, કાં તો શૂન્ય હોઈ શકે, કાં તો અપૂર્ણાંક હોઈ શકે. પણ એકલો પ્રક્રિયક આપેલો હોય એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ ઋણ હોઈ શકે છે, બરાબર? એને કહેવાય છે ઉદ્દીપકીય વિષ તરીકે ઓળખીશું. કે ઘણી વખત કેટલાક પદાર્થ એવા છે કે જે પ્રક્રિયા વેગને ધીમો પાડી દેનારા હોય છે, એટલે સાંદ્રતા વધારો તો વેગ ઘટાડી આપે, તો ત્યાં ઋણ હોઈ શકે, પરંતુ એ વ્યક્તિગત સમગ્ર પ્રક્રિયા માટે નહીં. પ્રાયોગિક રીતે નક્કી થઈ શકે, ખબર છે, અગાઉ વાત કરેલી છે. આપણે હમણાં વાત કરી આણ્વિકતા. સૌથી ધીમો તબક્કો લેવાનો, એના અણુઓ જે એકબીજાની સાથે અથડાય એને ધ્યાનમાં લેવાનું, એના જે અણુઓ હોય એ અણુઓની સંખ્યાનો સરવાળો એને કહેવાય છે આણ્વિકતા. ફરીવાર, ધીમો તબક્કો જે આપેલો છે એ ધીમા તબક્કાની અંદર પ્રક્રિયકના અણુઓ હોય એની મોલ સંખ્યાનો સરવાળો કરી દેવાનો અને એને કહેવાય છે આણ્વિકતા. અને બીજી વસ્તુ કે ધીમો તબક્કો હોય એના, હમણાં આપણે વાત કરી હતી ને કે H2O2 એની I માઇનસ સાથે પ્રક્રિયા થાય તો શું બન્યું? H2O વત્તા IO માઇનસ. આ ધીમો તબક્કો છે, તો આ સંજોગોમાં આના મોલ 1, આનો મોલ 1, તો સરવાળો કેટલો થયો? 2. ધીમા તબક્કાની અંદર સરવાળો 2 થાય છે, તો આ 2 ને એની આણ્વિકતા પણ કહેવાય અને આ 2 ને તેનો પ્રક્રિયાક્રમ પણ કહેવાય. તો સૌથી ધીમા તબક્કાની અંદર પ્રક્રિયકોની મોલ સંખ્યાનો સરવાળો એ તેની આણ્વિકતા પણ કહેવાય અને એ સરવાળો એનો પ્રક્રિયાક્રમ પણ કહેવાય. આ વસ્તુ બરાબર મગજમાં બેસાડજો. પ્રક્રિયાક્રમ કોને લાગુ પડે? પ્રાથમિક પ્રક્રિયાને પણ લાગુ પડે અને સંકીર્ણ પ્રક્રિયાને પણ લાગુ પડે. જ્યારે આ માત્ર પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પડે, સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતા ધ્યાન ઉપર લેવાય નહીં. કેમ કે 10 અણુઓ પ્રક્રિયામાં ભાગ લેતા હોય, તે 10 અણુને ધ્યાનમાં લઈને પ્રક્રિયા ના લેવાય. આમાં જે ધીમો તબક્કો હોય એને ધ્યાનમાં લેવો પડે. તાપમાન અને દબાણના ફેરફારથી પ્રક્રિયાનો ક્રમ બદલાઈ શકે છે, જ્યારે તાપમાન અને દબાણના ફેરફારથી આણ્વિકતા બદલાતી નથી. જો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમે જોવો છો, તમે અને મારો સંપર્ક કેટલા બધા વિદ્યાર્થીઓ, 100 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ મારા વિડીયોને સિમ્પલ અઠવાડિયામાં જોતા હોય એવો જોઉં છું.
પછી બાકીનો ડેટા તમારા ધ્યાન ઉપર નથી આવતો, બધા નથી જોયા હોતા, પણ દરેક વિડીયો કેટલા બધા વિદ્યાર્થીઓ જોવે છે. તો જે સીધા સંપર્કમાં છે એની સાથે તો સીધી વાત કરી શકું છું, પરંતુ એમને ઓનલાઈનમાં જે મને સાંભળે છે, મને જોવે છે, એ લોકોને કહી દઉં કે અત્યંત પુરુષાર્થ કરવાનો, ટેક્સ્ટ બુકને બરાબર વાંચવાની. મેં વારંવાર તમને કહ્યું છે, કોમેન્ટ બોક્સની અંદર કંઈક જરૂર લખો, કંઈક જરૂર લખો એટલે મારા વખાણ કરો એવું નહીં. તમે કોઈ ટોપિક જુઓ છો, એમાં તમને સમજ નથી પડી તો પણ તમે સાદા ગુજરાતીમાં આપણે કન્વર્ઝ ઇંગ્લિશમાં તમે ના લખી શકો તો કંઈ નહીં, સાદા આપણે તમે આવજો તો આપણે શું લખીએ છીએ, તમે કાલે આવજો. આવી ભાષામાં આપણે ટાઈપ કરીએ છીએ. તો એ સેન્સમાં તમે કંઈક લખશો ને કોઈ ક્વેશ્ચન તમારો હશે તો એ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે પ્રયત્ન કરીશું. બરાબર? અને સખત વાંચો. નવેમ્બર આવ્યો, સમય તમારો વીતતો જાય છે અને સમય વીતતો જતો હોય, ટાઈમ ઓછો છે, અત્યારે સ્કૂલમાં તમારે જવાનું આવતું નથી, તો તે સંજોગોમાં તમારી પાસે દિવસના 10 થી 12 કલાક, દિવસના 10 થી 12 કલાક ભણવાની પાછળ જો તમે સ્પેર કરતા નહીં હો અને પછી તમે એમ માનો કે હું બહુ જ ઊંચા ટકા લઈ આવું, હું 90% લઈ આવું ને 95% લઈ આવું, તો એ માત્ર વાતો છે. હાઈએસ્ટ ટકા લાવવાની ઈચ્છા થાય છે, બહુ જ સારું રિઝલ્ટ લાવવાની ઈચ્છા થાય છે, પરંતુ એ રિઝલ્ટ માટે જે મહેનત કરવી છે એ જો તમે મહેનત નહીં કરો તો નહીં આવડે. બીજું, અત્યારે રાસાયણિક ગતિકીનું ચેપ્ટર ચાલે છે. અગાઉના ચેપ્ટર ચાલ્યા, ઘન અવસ્થા ચાલ્યું, દ્રાવણ, રાસાયણિક સંતુલન, વિદ્યુત રસાયણ. તો એને વારંવાર રિવિઝન કરો. માત્ર આ પ્રકરણને ભણો એવું નહીં. ઘણી વખત શું થાય, આ જે પ્રકરણ છે એને થોડું ભણ્યું પછી આ તો આવડી ગયું, ચાલશે. તો ફ્રી ટાઈમમાં ક્યાંક રમવા ગયા? ના, ફ્રી ટાઈમ છે જ નહીં તમારી પાસે, ટાઈમ જ નથી ને, ટાઈમ જ ખૂટે છે. તમારી પાસે ટાઈમ છે જ નહીં, બહુ જ ઓછો ટાઈમ છે. અને એ ટાઈમની અંદર તમારે અને બહુ જ પ્રેક્ટિસ કરવી પડશે. જ્યારે ઓર્ગેનિક ચાલશે એટલે ખ્યાલ આવશે કેટલી પ્રેક્ટિસની જરૂર પડે. તો આ ટોપિક એ કમ્પ્લીટ કર્યો આપણે અને એને બરાબર તૈયાર કરજો. ઓકે.